એનો અવતરણ કઈ રીતે થયું છે? કારણ કે ગઈકાલે એવી શબ્દો મેં વાપરેલો કે ભાઈ જ્યાં સુધી જિજ્ઞાસુ ન થાય માણસ, પાત્રતા ન હોય, ત્યાં સુધી એને વસ્તુ મળતી નથી. ઘણા કે મારા કથામાં આવું હતું તો બીજા બેન એમ પૂછે તારે મોડું કેમ થયું? કે રિક્ષામાં બેસી ગઈ, અડધે પહોંચી ગઈ, પછી ખબર પડી કે તાળું દેતા ચાવી દેવાણી કે નહીં, તાળું ખોલું તો નથી રહી ગયું, એટલે પાછી ફરી, એટલે મોડું થયું. એનો અર્થ એવો થયો તમારું ધ્યાન કથામાં નથી. બસ એટલે વ્યાસજીનો જે અવતાર છે, દ્વાપર યુગની સમાપ્તિનો સમય મહર્ષિ પરાશય અને સત્યવતી ઘરે વ્યાસજીનો જન્મ થાય છે. જો પહેલા તો આમ તો ભગવાનનો અવતાર ગણાય છે. 6 શાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ, એને ઘણી બધું. અને વ્યાસનો અર્થ એ થાય વિસ્તાર કર્યા, એટલે એમનું નામ વ્યાસ પડ્યું છે, જે વિસ્તાર કર્યો છે. એને અલગ અલગ કર્યું છે દરેક ગ્રંથને. પણ આ વાતનું ધ્યાન આપજો, છતાં મૂંઝાય છે. કારણ શું? તમને જ્યારે કોઈ કાર્ય કરો અને કામમાં તમને સંતોષ ન થાય તો સમજવું કે હજી કંઈક આપણું બાકી છે. ઘણી વાર એવું બનતું આપણે કામ કરી નાખીએ પણ સંતોષ ન થાય. અને જે કામમાં સંતોષ ન થાય ત્યારે સમજવું કે આ કામમાં કંઈક અધૂરું છે. આ વ્યાસજી છે ને, આપણે તો જાણો છો કે મહાભારત પણ લખ્યું છે, કથા છે, પણ અમુક વસ્તુમાં સંતોષ નથી થયો. દ્વાપરે સમયુક્ત, દ્વાપર યુગનો સમય, અને આવા સમયની અંદર એને કઈ જોવા મળ્યું છે, કળિયુગનું દર્શન થયું છે. ઘણા એમ કે મારા તમને કંઈક દેખાતું હશે ને, અને એમને દેખાડ્યું છે. જો ગઈકાલે એક વાત કરી કે હરિના દાસ એ કદી ના ઉદાસ, છતાં પણ એ વિચાર 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 કરે, થોડા ચિંતા નથી. શું કરવું? બધું જ ગ્રંથો લખવા છતાં પણ જો મન ઉદાસ રહેતું હોય, તમારી પાસે એટલો બધો પૈસો હોય, એટલા બંગલા હોય, એટલી ગાડીઓ હોય, એટલી સંપત્તિ હોય, અને છતાં જો તમારું મન ઉદાસ રહેતું હોય તો એ સંપત્તિ તમારા માટે નકામી છે. એટલું કરવા છતાં પિતાજીમાં એક શબ્દ બહુ સરસ વાપર્યો છે, વેદાહમ સમિતાની વર્તમાનાની ચાર્જ. કે અર્જુન છે ને ભગવાનને જ્યારે પૂછે કે પ્રભુ મેં એવું તમારી પાસેથી સાંભળ્યું કે માણસ 3 વસ્તુથી દુઃખી હશે. આ કલિયુગમાં માણસ 3 વસ્તુથી દુઃખી હશે. 3 વસ્તુથી. જો અર્જુન છે ને, એને ભગવાને ગીતા કીધી એનું કારણ શું? આ તો અર્જુનની પાસે હતી જ, પણ વેદાહમ સમિતાની વર્તમાનાની ચાર્જ, એની પાસે દિવ્ય દ્રષ્ટિ ન હતી. અને જ્યાં સુધી આપણી પાસે દિવ્ય દ્રષ્ટિ નહીં હોય ત્યાં સુધી આપણે ઈશ્વરને ઓળખી ન શકીએ. આ તો હતી જ. તમે એ બધા ગ્રંથને જોઈ લો, બધા પાત્રોને જોઈ લો, છતાં પણ એને દિવ્ય દ્રષ્ટિ આપી છે. માણસ પાસે 2 આંખ તો હોય જ, આંખ તો બધાની પાસે છે, દ્રષ્ટિ કોઈ કોઈની પાસે છે.